પ્રભુ છે પાછો પ્રભુ ગાંડો માણા લાગે, રોવે છે, બાય મરી ગયા રોવે છે, હે બાય વહી ગયા એને હું કરવા મળે છે. બોલો ના કે તમે ભૂલ કરો છો, મારો ઈષ્ટ દેવ છે. તમે ભૂલ તો આપણે બે ક્ષણે કથા હમણાં લાવ્યા, એકને કન્યા થોડી એકને નહોતું. સતી ભગવાનને કહ્યું તો તને બહુ હોય ને પછી ભોળાનાથે વિચાર કર્યો આમાં કાંઈક પ્રભુની હિસ્સા હશે, નકર આમ હુકમ બને. તો કે તું અહીંયા વડલા નીચે બેઠો છું, પરમાત્માનું ભજન કરું છું, તમે પરીક્ષા કર્યો શુભ છો, મારો બાપ છે. હા, જો પછી તમે શુભ છો ને તો તમારે દુઃખી થવું પડશે. એટલે સતી ભગવાનીએ વિચાર કર્યો કે હું સીતાનો રૂપ લઉં. જો રામ બ્રહ્મ છે તો મને ઓળખી જાય, અને જો બ્રહ્મ ન હોય તો મને ન ઓળખી શકે. હે એટલા માટે આની સીતાનું સ્વરૂપ લીધું. હે રામ છે લખન કે તું માયા હું જો આ માયા. હે રામ લખન આ માયા. ત્યારે સીતાનું રૂપ લીધું એટલે પછી રામ કહ્યું કે મારા બાપુજી ક્યાં છે. સીતાજીને ભૂલ પકડાય છે કે મારો આ મેં પાર્વતીને ભૂલ પકડાઈ ગઈ કે મેં આ સીતાનું સ્વરૂપ લીધું. એટલે આ રામ ઓળખી માતા કયા માતા તમે એકલા છે. એટલે આ સીતાને પાર્વતીને સંદેશ દેખાડવા માટે બેસી ગયા. એને ક્યાં બધેથી નગરા ભણકારા આમ તો બેસી ગયા, આટલું છે બેસી ગયા. તો આજે રામ લખન જાનકી હાજર આવે, આપણે કે મોટો ફેરો આજે રામ લખન જાનકી હાજર આવે, આમ ત્યાં હાજર આવે બેસી ગયા. જ્યાં આંખ ઉગડે જોવે ને નહીં રામ નહીં લખન નહીં રામ કોઈ છોકરા નહીં. ભગવાન